ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ ડભાણમાં મોટો મહાવિષ્ણુ યાગ કર્યો, એ કથાનું આપણે શ્રવણ કર્યું હતું. ભક્તો, મહારાજ ડભાણની અંદર મહાવિષ્ણુ યાગની સમાપ્તિ કરી, બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનોથી તૃપ્ત કરી, ભારે ભારે દક્ષિણાઓ આપી અને અદ્ભુત ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. પછી મહારાજ મોટી સભા ભરાઈ છે, ઊંચા સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થયા છે, ચોમેર ભક્તો વીટળાઈને બેઠા છે. બેઠેલા તમામ ભક્તો ઉપર પ્રભુ કરુણાબેની દ્રષ્ટિ ફેરવતા થકા મહારાજ કહેવા લાગ્યા, ભક્તા શૃણુત કસ્યાપી પ્રષ્ટવ્યમ યદિ કિંચન ભવેત તર્હિ સમામદ્ય સુખેન પરિપૃચ્છતુ. મહારાજ કહે છે, ભક્તો સાંભળો, તમારામાંથી કોઈ ભક્તને કંઈ પૂછવાની ઈચ્છા હોય તો નિસંકોચ નિશંક થઈ તમે પૂછી શકો છો. જ્યારે મહારાજ કંઈ પૂછવાની ઈચ્છા હો તો નિસંકોચ પૂછી શકો છો, આવું કહ્યું ત્યારે સભામાં બેઠેલા નાગડકા, લોયા નાગડકાના ગામધણી એવા સુરાખાચર મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછ્યો છે. સુરવાચ શ્રોતુમ ઈચ્છામિ ભગવાન ઇહા મુત્ર સુખાવયમ રાજ્યઃ કિમ સર્વકૃત્યેષુ શ્રેષ્ઠમ તદ વક્તુમ અર્હસી. હે મહારાજ, આલોકની અંદર અને પરલોકમાં અમારા જેવા રાજાઓએ શું કરવું જોઈએ? શું કરવાથી રાજા મહારાજાઓને મહાસુખની પ્રાપ્તિ થાય? એવું કયું કાર્ય છે? એ શ્રેષ્ઠ કાર્ય જાણવાની મને ઈચ્છા છે, તો આપ કૃપા કરીને કહો. અને ત્યારે ભક્તો એ સભાની અંદર રાજર્ષિ એવા સુરા ભક્તના પ્રશ્નથી રાજી થયેલા ભગવાને એ સભાને આનંદ ઉપજાવતા થકા મહારાજ કહેવા લાગ્યા, શ્રી નારાયણ મુનિર્વાચ યથા પૃચ્છસી માં તદ ભીષ્મં પ્રપચ્છ ધર્મરાટ ભારતે દાન ધર્મેષુ શ્રુત્વા રાજ્ઞા શિબે કથાં તમુવાચ મહાતેજા યત્સ સંતનો નંદનઃ ભીષ્મો ધર્મભૃતાં શ્રેષ્ઠ તદહં કથયામિ તે. ભક્તો, મહારાજ કહે, તમે જે પ્રશ્ન કર્યો ને હે સુરા ભગત,
સુરા ખાચરને કહે છે, મહારાજ તમે જે પ્રશ્ન કર્યો આ જ પ્રશ્ન મહાભારતના દાન ધર્મને વિશે એ શિબી રાજાની કથાનું શ્રવણ કર્યા પછી યુધિષ્ઠિરે ભીષ્મ પિતાને આ જ પ્રશ્ન પૂછ્યો છે. અને આ પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ પિતામહે જે જવાબ આપ્યો હતો એ જ ઉત્તર હું તમને કઈ સંભળાવું છું, એ તમે સાંભળો. આવી રીતે મહારાજે ભીષ્મ પિતામહે કરેલા ઉત્તરની વાત કરે છે. ભીષ્મ ઉવાચ એતદ્રાજ્ઞા કૃતમ કૃત્યતમમ અભિષિક્તસ્ય ભારત બ્રાહ્મણાનામ અનુષ્ઠાનમ અત્યંતમ સુખમીચ્છત. મહારાજ કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ સુખને ઈચ્છનારા એવા રાજાઓ છે તે બ્રાહ્મણોનું સેવન કરવું જોઈએ. શું કામ? અને એમાં પણ ભક્તો ક્ષોત્રિયાન બ્રાહ્મણાન વૃદ્ધાન નિત્યમ એવા વિપૂજયેત. ક્ષોત્રિય વયોવૃદ્ધ તપોનિષ્ઠ એવા બ્રાહ્મણનું પૂજન તો નિત્ય રાજાઓએ કરવું જોઈએ. રાજાઓ નિત્ય બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ. અરે રાજાઓ છે તેમણે જે શાસ્ત્રનો અભ્યાસ કરનારા છે એવા બ્રાહ્મણોને મીઠી વાણીથી બોલાવવા, એમને ઈચ્છિત અન્ન ધન વસ્ત્ર પ્રદાન કરવા, અરે સન્મુખ મળે ત્યારે નમસ્કાર કરવા. અને આવી રીતે જો રાજા એ બ્રાહ્મણોની સેવા કરે છે તો એ રાજાનું રાજપણું શોભે છે. રાજાનું રાજપણું શોભે છે. હવે રાજા બ્રાહ્મણોમાં પણ જે શાસ્ત્રનું અધ્યયન કરનાર છે, તપ કે યજ્ઞાદિ ગુણોથી યુક્ત છે એવા જે બ્રાહ્મણો છે એ વિશેષપણે પૂજવા લાયક છે. અને આવા અત્યંત પૂજનીય બ્રાહ્મણો અન્ન ધન વસ્ત્રાદિકથી અધિક સુખી થાય. આ બ્રાહ્મણોની પૂજા કરવાથી રાજાઓ છે એની સુખ અને સમૃદ્ધિ વૃદ્ધિ પામે છે. જ્યારે મહારાજ બ્રાહ્મણોને પૂજા કરવાની વાત કરે છે ત્યારે આપણા બધાના મનમાં એક પ્રશ્ન થાય. કારણ કે માણસ માત્રની એક વૃત્તિ છે. બ્રાહ્મણોની પૂજા કરીએ, એમને દાન દક્ષિણાઓ આપીએ એટલે 2-5 રૂપિયાનો ખર્ચ થાય, પૈસાનો વ્યય થાય. એટલે મનમાં એમ થાય કે આ જરૂર નથી, બ્રાહ્મણોની પૂજા કરવાનું શું જરૂર છે? આવો પ્રશ્ન માનવ હૈયામાં થાય. પણ ભક્તો, બ્રાહ્મણ અને માતા પિતા કે સાધુ આ સૃષ્ટિની ગુપ્ત બેંક છે. ગુપ્ત બેંક શું કામ? તો કે આપણે એમ લાગે કે આપણે એને આજીવિકા આપીએ છીએ, આપણે એને જમાડીએ છીએ, આપણે એનું પોષણ કરીએ છીએ. પણ વાસ્તવિકતા એવી છે કે બ્રાહ્મણોને જમાડીએ છીએ, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ છીએ, બ્રાહ્મણોને ભેટ આપીએ છીએ, માનીએ છીએ એમ કે આપણે એનું પોષણ કરીએ છીએ, પણ વાસ્તવમાં એને જમાડવાથી આપનું પોષણ થાય છે. બ્રાહ્મણોનું સન્માન, બ્રાહ્મણોને દાન દક્ષિણા ભોજન કરાવવાથી આપીએ છીએ ને અને મળે છે આપણને. આ દુનિયાની ગુપ્ત, અત્યંત ગુપ્ત બેંક છે. અરે ભક્તો, શું કામ? તો કે ઈશ્વરની સૃષ્ટિની અંદર આપણે માનીએ છીએ કે મારી મહેનતથી બધું મને મળ્યું છે, પણ એ વાત ખોટી છે. ઈશ્વરની સૃષ્ટિની કાર્ય પ્રણાલી સમજાઈ જાય, કાર્ય પ્રણાલી સમજાઈ જાય તો આ બ્રાહ્મણોના પૂજનનો, બ્રાહ્મણોના આદર સત્કારની વાત પણ સમજાઈ જાય. એટલે શું?
તો ભક્તો, આપણે ગમે એટલો પુરુષાર્થ કરીએ ને, એ પુરુષાર્થનું ફળ આપતા પહેલા ભગવાન કેવળ આપણી મહેનતના આધારે ફળ નથી આપતા. આપણી અંદર રહેલી બ્રાહ્મણ, સાધુ અને માતા પિતા પ્રત્યેના આદર ભાવને પણ જોવામાં આવે. જેમ સ્કૂલની અંદર છોકરો ભણતો હોય, મહેનત કરતો હોય, હવે એક એવી પરીક્ષાની પ્રણાલી આવી, 100 માર્ક્સનું પેપર હોય પણ એમાંથી 20 માર્ક્સ ઇન્ટરનલ એટલે કે માસ્તરના હાથમાં હોય. એ આખા વર્ષ દરમિયાન એને કરેલું વર્તન, એની હાજરી, પછી આગળની પરીક્ષાઓમાં એનો કેવા ગુણ હતા, એના આધારે એ ઇન્ટરનલ માર્ક્સ આપે, એને ઇન્ટરનલ માર્ક્સ કહીએ છીએ. અને બાકીના જે 80 માર્ક્સ છે એનું પેપર પૂછાતું હોય. એમાં વળી ઘણીક વખત કોલેજની અંદર 30 અને 70 માર્ક્સનો રેશિયો હોય. 30 માર્ક્સ એ સ્કૂલના પ્રોફેસરના હાથમાં હોય અને 70 માર્ક્સ છે એ પરીક્ષાના આધારે આપવામાં આવે. હવે જો 70 માર્ક્સની પરીક્ષા જે છે એની અંદર પરફોર્મન્સ સારું હોય, ગુણાંક સારા હોય, પણ જો ઇન્ટરનલની અંદર પણ સ્કૂલમાંથી જો પ્રોફેસરે આપણને ફેલ કર્યા હોય તો આપણે ફેલ જ, એને કેટી જ કહેવાય. એને પણ ભક્તો એનું સોલ્વ કરવી જ રહી. હવે અહીં કને ઈશ્વરના દરબારનો પણ આ જ ન્યાય છે. અહીં કને આ લોકની અંદર તો કદાચ 30 માર્ક્સ શિક્ષક આપે, એમ ભગવાન આપણા પુરુષાર્થ, બાહ્ય પરિશ્રમ કરીએ એના આધારે ફળ નથી આપતા કેવળ, પણ આપણે બ્રાહ્મણ, સાધુ પુરુષો, માતા પિતા, ગુરુજનો, એના પ્રત્યે આપણને કેટલો આદર ભાવ છે, એને કેવી રીતે આપણે જાળવીએ છીએ, એનું સન્માન, એનું પૂજન એ કેવી રીતે કરીએ છીએ, એના આધારે ભક્તો ભગવાન આપણા પુરુષાર્થનું ફળ આપે છે. ભગવાન આપણા પુરુષાર્થનું ફળ આપે. બાહ્ય પુરુષાર્થ ઉચિત હોય, પણ જો માતા પિતા કે સાધુ પુરુષો કે બ્રાહ્મણો એ જો રાજી ન હોય, એ જો નારાજ હોય, તો ભક્તો આપણા બાહ્ય પુરુષાર્થ પણ નિષ્ફળ જાય. ઈશ્વરના દરબારમાં એ બાહ્ય પુરુષાર્થની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. હવે આપણે એમ થાય કે શું આ વાત માન્ય છે, સ્વીકારી શકાય એવી છે કે સાધુજનો, ગરીબ હોય, બ્રાહ્મણ હોય, ગુરુજનો હોય, માતા પિતા, એની સેવા એ કરવાથી કેવી રીતે આપણે આપણા કર્મોમાં, તો ભક્તો અહીં એ સંદર્ભમાં ભીષ્મ પિતામહ કહેલો પ્રસંગ એ મહારાજ કહે છે, અદૈવ દૈવતમ કુર્યુ દૈવતમ ચાપ્ય દૈવતમ યમિચ્છેદ્ય સ રાજા સ્યાદ્યો નેષ્ટઃ સ પરા ભવેત. સ રાજા સ્યાદ્યો નેષ્ટઃ સ પરા ભવેત. ભાગ્ય અને દુર્ભાગ્ય, ભાગ્ય અને દુર્ભાગ્ય આ જે બે છે. હા, દુનિયામાં શેર બજાર અપડાઉન થાય, હા, માર્કેટ અપડાઉન ઘણી થતી હોય, પણ આપણા જીવનમાં ભાગ્યની માર્કેટ, આપણા કર્મોની માર્કેટ અપડાઉન કેવી રીતે થાય એની વાત અહીંયા કાને. જો બ્રાહ્મણોનો અપરાધ થઈ જાય તો ગમે એટલી બેલેન્સ હોય, પણ રાતોરાત એ જીવ એનું ભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય. અને કોઈક સાવ સામાન્ય જીવ હોય પણ બ્રાહ્મણ પ્રત્યે એને આદર બુદ્ધિ છે, સત્પુરુષો પ્રત્યે આદર બુદ્ધિ છે, માતા પિતા પ્રત્યે આદર બુદ્ધિ છે, તો સાવ સામાન્ય લાગતો માણસ પણ
હા, એના જીવનનું ભાગ્યનું પાનું ફરી જાય, ભાગ્યની વૃદ્ધિ થાય. એટલે ભક્તો, ભાગ્ય અને દુર્ભાગ્ય એનો વધારો અને ઘટાડાનો માપદંડ એ કયો છે? તો એ કને કે છે પરિવાદાશ્ચયે કુર્યુ બ્રાહ્મણાનામ ચેતસઃ સત્યમ બ્રવીમિ તે રાજન વિનશ્યેયુર્ન સંશયઃ બ્રાહ્મણાયમ પ્રશંસન્તિ પુરુષસ્ય પ્રવર્ધતે બ્રાહ્મણૈ યહ પરાકૃષ્ટઃ પરાભૂયાત ક્ષણાદિશ. બ્રાહ્મણો જેના ઉપર રાજી થાય એનું ભાગ્ય વૃદ્ધિ પામે, બ્રાહ્મણો જેના ઉપર નારાજ થાય એનું ભાગ્ય ક્ષય. એટલે ભાગ્ય અને દુર્ભાગ્યનો વધારો અને ઘટાડા માટેનો માપદંડ, એક માપદંડ ઈશ્વરના દરબારની અંદર છે, એ છે બ્રાહ્મણ. માપદંડ માટેનું બીજું કોઈ સ્થાન હોય તો એ છે માતા પિતા. માપદંડ માટેનું ત્રીજું કોઈ સ્થાન હોય તો એ છે ગુરુજનો, સાધુ પુરુષો. આ ત્રણ માપદંડ એવા છે કે જેના આધારે મારા તમારા જીવનની ભાગ્ય રેખાઓ એ વૃદ્ધિ પામવી કે પતન થવી એનો આધાર રાખે છે. અને ચોથા નંબરે કોઈ હોય તો એ ગરીબ, ગાય. તો મારા ને તમારા ભાગ્યની રેખાઓ જે વૃદ્ધિ થવી પતન થવી એ મહારાજ એકને કીધું. હવે ભક્તો, મહારાજ એક વાત કહે છે બહુ સરસ. કોઈ જગ્યાએ બ્રાહ્મણની નિંદા થતી હોય, દુર્જનો બ્રાહ્મણની નિંદા કરતા હોય તો મહારાજ કે રાજા હોય તો ક્યારે ન સાંભળવી ને આપણે પણ ન સાંભળવી. હવે જો જવાબ આપવા સમર્થ ન હોઈએ તો મહારાજ કે ત્યાં નીચું મુખ રાખી ને મૌન બેસી રહેવું અથવા તો ત્યાંથી ચાલ્યા જવું. પણ એ નિંદા થતા, નિંદા દરમિયાન એમાં સૂર પુરાવવો નહીં. હવે ભક્તો આશ્ચર્ય થાય, મહારાજ અહીંયા દ્રષ્ટાંત પણ આપ્યું. કેટલી વાત સ્પષ્ટ કરી દ્રષ્ટાંત આપતા પહેલા પણ. ન સજાતો જનિષ્યન વા પૃથિવ્યામિહ કશ્ચન યો બ્રાહ્મણ વિરોધેન સુખમ જીવિતુમ ઉત્સહેત. બ્રાહ્મણોની સાથે દ્વેષ કરીને સુખેથી જીવી શકે એવો હજુ કોઈ આ પૃથ્વી ઉપર જન્મ્યો નથી અને જન્મવાનું નથી. બ્રહ્મ વાક્ય, આ બ્રહ્મ વાક્ય છે. આપણે માણસ છીએ, દુનિયામાં છીએ, એટલે પ્રશ્ન થાય બ્રાહ્મણ બધા લખણે પૂરા હોય તો, એનું આચરણ શિથિલ હોય તો. અહીં કને કીધું બ્રાહ્મણોની સાથે દ્વેષ કરીને સુખેથી જીવી શકે એવો હજુ સુધી કોઈ જન્મ્યો નથી ને જન્મશે પણ નહીં. ન સજાતો જનિષ્યન વા પૃથિવ્યામ ઇહ કશ્ચન. ન સજાતો ન જનિષ્યન, થયો નથી, થશે પણ નહીં, છે નહીં. તો હવે આચરણથી શિથિલ હોય, કર્મથી શિથિલ હોય, જન્મ બ્રાહ્મણ કુળમાં છે, તો શું એનો એવા બ્રાહ્મણનો પણ દ્વેષ કે દ્રોહ કરવાથી પણ શું ભૂલ કહેવાય? ભક્તો, એક વાત સમજવા જેવી છે. આચરણ શિથિલ હોય તો ભલે, ન હોય તો ભલે, બ્રાહ્મણ કુળમાં જન્મ, એની પાસે પૂર્વનું જબરું બેલેન્સ છે સત્કર્મનું. કર્મના ચોપડા ભક્તો મને ને તમને આ મનુષ્ય દેહ આજ માતા પિતા થકી મળવો એ કેવી રીતે ફાળવણી થાય? તો કે મારા તમારા સત્કર્મોના સરવાળે થાય.
સત્કર્મોના સરવાળે ભગવાન એને સ્થાનની પાત્રોની ફાળવણી કરે છે, જન્મના સ્થાનની ફાળવણી કરે, માત પિતાની ફાળવણી કરે છે. તો બ્રાહ્મણ કુળમાં જેને જન્મ મળ્યો છે એના સત્કર્મો એટલા બળવાન છે કે જેના આધારે એને હમણાં કદાચ આ જન્મમાં એનું કર્મ કદાચ શિથિલપણાને પામ્યું હશે, દેશકાળના યોગ્ય કરીને, સંગ સુબતના યોગ્ય કરીને, પણ એની બેલેન્સ જબરી છે, એટલે હાથ અડાડાય નહીં. એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ છે ને એ જ ભારે બેલેન્સ સૂચવે છે, એ જ એની ભારે બેલેન્સ છે. એટલા માટે મહારાજ કે કદાચ યોગ્ય ન લાગતું હોય તો દૂરથી વંદન કરવા, પણ એનો દ્રોહ તો ક્યારે કરવો નહીં, એનો અનાદર તો ક્યારે પણ કરવો નહીં, એની સાથે દ્વેષ ભાવ તો ક્યારે રાખવો નહીં. અરે આપણે તો શું, તો મહારાજ કહે તે ભોગૈર અલંકારૈર અન્યસ્ચૈવ કિમિચ્છકૈઃ સદા પૂજ્યા નમસ્કારૈ રક્ષ્યાશ્ચ પિતૃવત નૃપૈઃ. મહારાજ કે બ્રાહ્મણોનું પૂજન, એને ઈચ્છિત અલંકારોનું દાન આ અર્પણ કરીને આપણે એનું પૂજન કર્યા કરવું, આપણે એનું પૂજન કર્યા કરવું. ભક્તો, બીજી વાત, બ્રાહ્મણ કુળમાં જન્મ છે ને સત્કર્મના આધારે મળ્યો, બરાબર, પૂર્વના કર્મના આધારે એને ફાળવણી થઈ. બ્રાહ્મણ છે ને બહુ મજાની વાત બીજી, જેમ મુખ્ય બ્રાન્ચ કોઈ બેંકની હોય એ તો ક્યાં હોય, કોઈ મુખ્ય જગ્યાએ મોટા શહેરમાં હોય, પછી એની બ્રાન્ચો જે હોય ને, મુખ્ય કાર્યાલય છે એ ક્યાંક હોય, પછી એની બ્રાન્ચો પછી ઠેક ઠેકાણી હોય. એમ દેવતાઓ પિતૃઓ એની બ્રાન્ચ જો હોય ને આ બ્રહ્માંડમાં મૃત્યુલોકમાં, તો એ બ્રાહ્મણ છે. હા, એને જમાડો એટલે જમા ક્યાં થાય, મળે ક્યાં, એન્ટ્રી ક્યાં પડે. હા, એટલા માટે બ્રાહ્મણેભ્યો હવિર્દત્તમ પ્રતિગૃહ્ણન્તિ દેવતા. બ્રાહ્મણો યજ્ઞમાં હવિષ્ય અને બ્રાહ્મણોની સાક્ષી આપવામાં આવે તો દેવતાઓને પહોંચે, કારણ કે માન્ય કરેલ છે. પિતર સર્વભૂતાનાં નૈતેભ્યો વિદ્યતે પરમ. પિતૃઓ પણ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડીએ પહોંચી જાય પિતૃઓને. અહીંયા જમા કરાવો અને ત્યાં પહોંચે છે. એટલે દેવતાઓ પિતૃઓ સ્વયં ભગવાન પણ આ બ્રહ્માંડમાં કોઈ સ્થાન માન્ય કર્યું હોય તો એ બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ છે. અરે એટલું નહીં, અહીં કને કહે છે આદિત્ય ચંદ્રમા વાયુ રાપો ભૂરંબરમ દિશ સર્વે બ્રાહ્મણમ આવિશ્ય સહાનુપયુંજતે. આદિત્ય એટલે સૂર્ય, ચંદ્રમા, વાયુ, વરુણ, પૃથ્વી, આકાશ, દિશાઓના સર્વ અભિમાની દેવતાઓ આ બધા જ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરી અને અન્નનો આહાર ગ્રહણ કરે છે. એટલે દેવતાઓની બ્રાન્ચ, દેવતાઓની શાખા આ ભૂમંડળમાં કોઈ જગ્યાએ હોય તો એ કઈ છે. કોઈ એમ કે મારે તો ઇન્દ્રને પહોંચાડવા હતા રૂપિયા, થોડીક સેવા તો કરવી હતી, પણ કેમ પહોંચાડવી પ્રશ્ન થયો. એકદમ સરળ છે, મારે મારા પૂર્વજોની સેવા કરવી છે, પણ પૂર્વજો રહ્યા નથી, હવે કેમ કરવી, કેમ કરવી સેવા. મારે પિતૃઓને, જેના કુળમાં મને જન્મ મળ્યો, એને મને અહોભાવ વ્યક્ત કરવો છે, કેમ કરવું, કેમ કરીને અહોભાવ વ્યક્ત કરવો. તો ચિંતા કરવાની જરૂર નથી. પિતૃઓ પણ પોતાના વતે અહીંયા પ્રતિનિધિ રાખ્યા છે. એને દેવતાઓએ પોતાના પ્રતિનિધિ આપણી વચ્ચે મૂક્યા છે, અને એ છે બ્રાહ્મણો. તમે અહીંયા જમાડો
એટલે દેવતાઓને પહોંચે, અહીંયા જમાડો સેવા કરો એટલે પિતૃઓને પહોંચે, અહીંયા એનો આદર કરો, જે કંઈ પણ કરીએ એ બધું જ પહોંચી જાય. ન તસ્યાસ્નનંતિ પિતરો યસ્ય વિપ્રાન ભુંજતે. કોઈ પાપી પુરુષ હોય અને એ બ્રાહ્મણ, એનું બ્રાહ્મણ જમતા નથી, બ્રાહ્મણનો દ્વેષ કરનાર હોય તો એનું બ્રાહ્મણ જમતા નથી, તો એનો શ્રાદ્ધ કે યજ્ઞમાં પણ એ દેવતાઓ પણ એનો ભાગ સ્વીકાર કરતા નથી. એટલે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. શું? તો કે બ્રાહ્મણ ખુશ તો દેવતાઓ ખુશ, બ્રાહ્મણ ખુશ તો પિતૃઓ ખુશ, બ્રાહ્મણ ખુશ તો સગળું જગત ખુશ, સગળું જગત ખુશ. હા, એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એક બ્રાહ્મણને રાજી કરીએ તો બધા રાજી થાય. એટલા માટે બ્રાહ્મણને દેવતાઓનું મુખ કયા છે. જે બ્રાહ્મણો છે મુખ એ જ મારું, એનાથી બીજું અધિકે ન ધારું. જે બ્રાહ્મણો છે મુખ એ જ મારું, એનાથી બીજું અધિકે ન ધારું. વિપ્રો તથા જે જન સંત છે ધર્મના રક્ષક એ જ બેય. વિપ્રો તથા જે જન છે સંત છે ધર્મના રક્ષક એ જ બેય. સધર્મનો તે ઉપદેશ દે છે, તે વિશ્વમાં ધર્મ રૂડો રહે છે. ન હોય જો બ્રાહ્મણ કેરી જાત, તો વેદનો અસ્ત અવશ્ય થાત. મને મહાયજ્ઞ ભલા જ ભાવે, તે યજ્ઞ તો બ્રાહ્મણ તે કરાવે. ભૂમિ વિશે તો બ્રહ્માંડ ન હોય, ભૂમિ વિશે બ્રાહ્મણ જો ન હોય, તો યજ્ઞનું નામ રહે ન કોઈ. સો ધર્મ શાસ્ત્રો ઋષિએ કર્યા છે, વિપ્રો વડે તે સ્થિર થઈ ઠર્યા છે. જો વિપ્રજાતિ જગમાન જોત, જો વિપ્રજાતિ જગમાન જોત, તો ધર્મ શાસ્ત્રો નહાય હોત. શાસ્ત્રો પુરાણો દ્વિજ સંભળાવે, એથી જનો આસ્તિક ભાવ લાવે. શાસ્ત્રો પુરાણો દ્વિજ સંભળાવે, એથી જનો આસ્તિક ભાવ લાવે. વિપ્રો પ્રભુ જ્ઞાન બતાવનાર, વિપ્રો પ્રભુ જ્ઞાન બતાવનાર. વિપ્રો મને પ્રાણ સમાન પ્યારા. સન્માન જે બ્રાહ્મણનું કરે છે, સન્માન તો તે મુજને જ દે છે. સન્માન જે બ્રાહ્મણનું કરે છે, સન્માન તે તો મુજને જ દે છે. નિંદા કરે બ્રાહ્મણ કેરી જેહ, નિંદા કરે બ્રાહ્મણ કેરી જેહ, તો મારી નિંદા કૃત તુલ્ય દેહ. તો મારી નિંદા કૃત તુલ્ય હોય, તો મારી નિંદા કૃત તુલ્ય દેહ. જે બ્રાહ્મણો છે મુખ એ જ મારું,
એનાથી બીજું અધિકે ન ધારું. વિપ્રો તથા જે જન સંત છે ધર્મ ના રક્ષક બે જય. સદ્ધર્મનો તે ઉપદેશ દે છે, તો વિશ્વમાં ધર્મ રૂડો રહે છે. ન હોત જો બ્રાહ્મણ કેરી જાત, તો વેદનો અસ્ત અવશ્ય થાત. મને મહાયજ્ઞ ભલા જ ભાવે, તે યજ્ઞ તો બ્રાહ્મણ તે કરાવે. ભૂમિ વિશે બ્રાહ્મણ જો ન હોય, તો યજ્ઞનું નામ કહે ન કોઈ. સૌ ધર્મ શાસ્ત્રો ઋષિએ કર્યા છે, વિપ્રો વડે તે સ્થિર થઈ ઠર્યા છે. જો વિપ્ર જાતિ જગમાન જોત, તો ધર્મ શાસ્ત્રો ન હયાત હોત. શાસ્ત્રો પુરાણો દ્વિજ સંભળાવે, એથી જનો આસ્તિક ભાવ લાવે. વિપ્રો પ્રભુ જ્ઞાન બતાવનારા, વિપ્રો મને પ્રાણ સમાન પ્યારા. સન્માન જે બ્રાહ્મણ કેરું કરે છે, સન્માન તે તો મુજને જ દે છે. નિંદા કરે બ્રાહ્મણ કેરી જેહ, તે મારી નિંદા કૃત તુલ્ય તેહ. તે મારી નિંદા કૃત તુલ્ય તેહ. તે મારી નિંદા કૃત તુલ્ય તેહ. ભક્તો, મહારાજ બ્રાહ્મણોનો અનાદર કરનાર, મહારાજ કે બ્રાહ્મણની નિંદા કરે તો મારી નિંદા કરનારો મારી નિંદા કરે છે. બ્રાહ્મણનું જો માન આપે છે તો મહારાજ કે મારું સન્માન કરે છે. એટલે ભક્તો, બ્રાહ્મણનો ક્યારેય અનાદર કરવો નહીં. ભક્તો, મહારાજ કે બ્રાહ્મણ ને ઘેર જન્મ લીધો ને એ જ એનું મોટું ભાગ્ય છે. આગળ કીધું ને આપણે કે બ્રાહ્મણ છે એનો જન્મ એટલે પૂર્વ જન્મનો ભારે બલિષ્ઠ કર્મ, ભારે સુકૃત, એ જ બ્રાહ્મણ કુળમાં જન્મનું નિમિત્ત બનતું હોય છે. એટલા માટે મહારાજ કહે છે, જન્મનૈવ મહાભાગો બ્રાહ્મણો નામ જાયતે. નમસ્ય સર્વભૂતાનામ અતિથિ પ્રસુતાગ્રભૂ. એટલા માટે મહારાજ કે જીવ પ્રાણી માત્ર નમસ્કાર કરવા કોઈ યોગ્ય હોય તો બ્રાહ્મણ છે. રાંધેલ અન્નને પ્રથમ ગ્રહણ કરવા માટે કોઈ યોગ્ય હોય તો એ બ્રાહ્મણ છે. અને ભક્તો, અત્યાર સુધી આ બ્રહ્માંડમાં જેટલા પાતાળમાં નિવાસ કર્યો છે, હા, એની કઈ એવી ભૂલ હશે કે એના કારણે એને આવો દંડ મળ્યો? તો કે બ્રાહ્મણનો અપરાધ. અત્યાર સુધી જેટલા સ્વર્ગ લોકને પામ્યા છે, સદગતિને પામ્યા છે, સ્વર્ગને પામ્યા છે, દેવતાઓની પદવીને પામ્યા છે, એનું એવું કયું સુકૃત હશે કે જેના કારણે એને દેવત્વ પ્રાપ્ત થયું? તો મહારાજ કહે, બ્રાહ્મણાનામ પ્રસાદાચ દેવાહા સ્વર્ગ નિવાસિનઃ. આ બ્રહ્માંડમાં બ્રાહ્મણોની પ્રસન્નતા છે એ જ, એટલે સ્વર્ગમાં રહેલા દેવતાઓ છે એ દૈવત્વને પામ્યા હોય તો એના પાછળનું કોઈ કારણ હોય તો એ છે બ્રાહ્મણોની પ્રસન્નતા. એના સિવાય બીજું કોઈ કારણ નથી. મહારાજ કહે છે, બ્રાહ્મણનો વિરોધ કરીને કોઈ રાજા પૃથ્વી પર શાસન કરી શક્યો નથી. બ્રાહ્મણ તો એમાં મહાત્મા બ્રાહ્મણ તો દેવોના પણ દેવ છે. અને મહારાજ કે એટલા માટે બ્રાહ્મણોને સંતોષ પમાડી અને બ્રાહ્મણોને સંતોષ પમાડી મહારાજ કે બ્રાહ્મણોને રાજી કરવા. ભક્તો, બ્રાહ્મણ છે એ જ અત્યાર સુધી જેટલા પાતાળમાં ગયા છે એ પણ બ્રાહ્મણના અપરાધથી ગયા છે, અને જેટલા સ્વર્ગને પામ્યા છે એ પણ બ્રાહ્મણની કૃપાથી પામ્યા છે. વાત માન્યમાં આવે? મહારાજ કે
અદૈવ દૈવતમ કુર્યુ દૈવતમ ચાપ્ય દૈવતમ. શાસ્ત્રોની કથા છે. નહુસ રાજા, આ નહુસ રાજા યજ્ઞ અને બ્રાહ્મણોની સેવા કરવાથી સ્વર્ગને પામ્યા, સ્વર્ગના અધિપતિ થયા. 36 દેહે સ્વર્ગ પ્રાપ્ત થયું. અને સ્વર્ગની પ્રાપ્તિ થયા પછી બ્રાહ્મણોનો જ અપરાધ થયો. બ્રાહ્મણને પોતાના લગ્ન કરવાની વાસના ભોગની ઈચ્છાથી બ્રાહ્મણોને શિબિકામાં જોડ્યા અને સર્પ સર્પ જટ ચાલો અને બ્રાહ્મણોને એ પ્રહાર કરવા લાગ્યો. અને એમાંથી વૃદ્ધ એવા બ્રાહ્મણો હતા, એના મુખમાંથી શબ્દ નીકળ્યો, તું અમને સર્પ સર્પ કહે છે, જા તું જ પૃથ્વી પર સર્પ થઈ જા. તો એ નહુસ છે એ પૃથ્વી ઉપર નિકૃષ્ટ દેહ એટલે કે સાપના દેહને પામ્યો. એટલે આ બ્રહ્માંડમાં જેટલા સ્વર્ગમાં પહોંચ્યા છે એ બધા શેનાથી પહોંચ્યા છે? તો બ્રાહ્મણોની પ્રસન્નતાથી. જેટલા પાતાળમાં ગયા છે, જેટલા નરકગામી થયા છે, એ શેનાથી ગયા છે? તો કે બ્રાહ્મણનો અપરાધ કરવાથી. અને મહારાજ આ સંદર્ભમાં એક બહુ સરસ વાત કરે છે. મહારાજ વાત કરે છે એ ઇતિહાસની એક અભૂતપૂર્વ ઘટનાની વાત કરે છે. મહારાજ કે ભાગવતમાં 10મ સ્કંદ ઉત્તરાર્ધ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના જે દીકરાઓ હતા, સાંબ, પ્રદ્યુમ્ન, ચારુ, ભાનુ, ગદ, આ બધા યાદવ કુમારો જે હતા એ રમવા ગયા વાડીમાં. રમતા રમતા બગીચાની અંદર એક વખત કેવું શું થયું? તો કે તરસ લાગી, પાણી શોધવા લાગ્યા. હવે પાણી તો આજુબાજુ નજર કરતા કૂવો દીઠો. હવે કૂવામાં નજર કરીને તો પાણી તો હતું, પણ ત્યાં કાચિંડો હતો કૂવામાં. એ કાચિંડો એક વિચિત્ર પ્રકારનો હતો. અત્યાર સુધી જે કાચિંડાઓ જોયા હતા એના કરતા જુદો કાચિંડો હતો. એટલે બધાને એમ થયું કે બિચારો પાણીમાં છે, કૂવામાં છે, આપણે એને બહાર કાઢીએ, મદદ કરીએ. એટલે બધા બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ દોરડા બાંધ્યા, ઘણો બધો પ્રયાસ કર્યો, પણ કાચિંડાને બહાર કાઢી શક્યા નહીં. એક તો આકારથી, રૂપથી જ અલગ પ્રકારનો હતો. એટલે આમ બહુ પ્રયત્ન કર્યો બહાર કાઢવા માટે. પછી પ્રભુ એ અચાનક ત્યાં પધાર્યા અને પ્રભુને યાદવ કુમારો કીધું કે પ્રભુ આમાં કાચિંડો પડ્યો છે, એને બહાર કાઢવા માટે પ્રયાસ કરીએ છીએ પણ કાઢી શકાતો નથી. ભગવાને શું કર્યું? તો કે કેવળ ત્યાં આવી ડાબા હાથથી એને બહાર કાઢી લીધો. જે બહાર કાઢ્યો ને, ભગવાનના હાથનો સ્પર્શ થયો ને, એટલામાં તો કાચિંડામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. કાચિંડામાંથી એક સુવર્ણ સરખો ને સુંદર વર્ણવાળો ને એકદમ આજાન બાવન અદ્ભુત અલંકાર ને દેવ પુરુષ ઉત્પન્ન થઈ ગયો. એ દેવ પુરુષ ઉત્પન્ન થયો એટલે તરત જ ભગવાન પૂછવા લાગે, તમે કોણ છો? તમે કોણ છો? અને તમારી આવી દશા કેમ થઈ? આવું જે ભગવાને પૂછ્યું ને, ત્યારે ભાગવતના પ્રસંગમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એ કાચિંડાના દેહમાંથી મુક્ત પામેલો એ જે દિવ્ય પુરુષ, દેવ પુરુષ હતો, એને ભગવાનની આગળ હાથ જોડીને કીધું, હે પ્રભુ, હું ઇક્ષ્વાકુ કુળનો નૃગ નામનો રાજા છું. આ દુનિયામાં જેટલા દાનવેશ્વરી રાજાઓના નામ છે ને, એમાં એક નામ મારું પણ છે, દાનેશ્વરી નૃગ. એ તો તમે સાંભળ્યું હશે, પણ પ્રભુ તમે સર્વજ્ઞ છો, જાણો છો, છતાં પણ પ્રભુ તમે મારા મુખથી બોલાવવા ઈચ્છો છો, એટલે આ દાસ કેવા માટે વિવશ છે. આમ કહી અને પ્રભુને શું કીધું ખબર છે? નૃગ રાજા કહે છે, હે પ્રભુ, આ પૃથ્વીના જેટલા રજકણ છે, આકાશમાં જેટલા તારા છે, વરસાદના જેટલા બુંદ છે, એટલી ગાયો મેં દાનમાં આપી છે. કોણે? નૃગ રાજાએ. ઈ પણ ગાયો કેવી? તો કે દુધાળી.
દુધાળી યુવાન ગુણોથી સંપન્ન કપિલા ગાયો, સોનાના સિંગણાથી મઢેલી ગાયો અને રૂપાની ખરી વાછરડા સહિત શણગારેલી ગાયો, આવી ગાયો કેટલી? તો કે પૃથ્વીના રજકણ, વરસાદના બુંદ, આકાશના તારા ગણી શકાય? તો એને કેટલું દાન આપ્યું હશે? એનો ભાવ એ છે કે અસંખ્ય, જેની કોઈ ગણના ન થઈ શકે એટલી ગાયો એને દાનમાં આપી છે. આ બધી સંખ્યા કેવી છે? પૃથ્વીના રજકણ ઇન્ફિનિટી, અસંખ્ય. ભાવ એ છે કે એટલી અનંત ગાયો મેં દાનમાં આપી. તો ખાલી ગાયો દાનમાં આપી? તો કે ના, કોઈ ગરીબ હોય ને, એ ગરીબ હોય એને પણ મેં દાન આપ્યું છે. પછી સુપાત્ર બ્રાહ્મણોને ગાયનું દાન. પછી ભક્તો ભગવાનની આગળ એ નૃગરાજા ભગવાન કૃષ્ણને, અને ભગવાન કૃષ્ણ ઈરાદાપૂર્વક એ જે કુમારો હતા ને, રાજકુમારો, એને બોધપાઠ આપવા માટે કે જિંદગીમાં બધું થાય પણ આ ભૂલ ન કરતા, બ્રાહ્મણનો અપરાધ, ઋષિનો અપરાધ ન કરતા, આ પાઠ શીખવાડવા માટે ભગવાન ઈરાદાપૂર્વક નૃગરાજાના મુખથી બોલાવે છે. પોતાનો ઇતિહાસ. હવે કેટલું મેં સુવર્ણ, ઘોડા, હાથી, દાસ દાસીઓ, અરે રૂપા, સૈયાઓ, વસ્ત્રો, રત્નો, આ બધું મેં દાનમાં આપેલું. કેટલા યજ્ઞો કરેલા, કેટલા જળાશયો ખોદાવેલા, આવા અનંત કાર્યો કરેલા. પણ એક મારા જિંદગીની એક ભૂલ. શું? તો કે એક બ્રાહ્મણની ગાય, એક બ્રાહ્મણની ગાય, અજાણતા ભૂલ થઈ હતી, જાણતા નહીં. એક બ્રાહ્મણની ગાય એ ભૂલી પડી ગઈ, અને ભૂલી પડી ગયેલી બ્રાહ્મણની ગાય મારા ગાયના ધણમાં ભળી ગઈ. મને ખબર નહોતી. અને એ ગાય સવાર પડતા મારા દરવાજે એક બ્રાહ્મણ આવીને તેલ નાખી, એટલે મારા ગાયોના ધણમાંથી મેં ગાયો એને દાનમાં આપી. હવે એમાં પેલી જે અજાણતા બીજા બ્રાહ્મણની જે ગાય હતી મારા ધણમાં આવી ગઈ હતી, એ ગાય મેં કોને દાનમાં આપી દીધી? બ્રાહ્મણને આપી દીધી. મને ખબર નહોતી. હવે એ જેને દાનમાં મેં આપી, એ બ્રાહ્મણ ગાય લઈને જઈ રહ્યા હતા, અને ત્યાં પેલો જે બ્રાહ્મણ છે જેની ગાય ખોવાયેલી છે, એ ગાય શોધતો શોધતો બ્રાહ્મણ રસ્તેથી સામે આવી રહ્યો હતો. એણે જોયું કે મારી ગાય તો આ હંકારી જાય છે, લઈ જાય છે. એટલે પેલા બ્રાહ્મણે કીધું કે આ મારી ગાય છે. ત્યારે જેને દાન આપવામાં આવ્યું હતું એ બ્રાહ્મણે કીધું કે મને તો રાજાએ દાનમાં આપી છે. બંને વચ્ચે એક મારી છે, આ ગાય મારી છે, એના માટેનો એક કલહ પેદા થયો. હવે આ નિર્ણય કરવાનો આવ્યો રાજા પાસે. નૃગ રાજા હાથ જોડી બ્રાહ્મણોને કીધું, જેની ગાય ખોવાઈ છે અને ધણમાં ભળી ગઈ હતી, એને કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ, મારી અજ્ઞાનતા, મને ખબર નથી રહી, એના બદલે હું તમને બીજી 1000 ગાય આપું. તો કે ના, હું કોઈનું દાન લેતો નથી, મારું છે એ જ મારું છે, મને તો મારી જ ગાય જોઈએ. હવે જેને દાનમાં આપવામાં આવી હતી એ બ્રાહ્મણને હાથ જોડીને વંદન કરતા કીધું કે તમે ગાય પાછી આપો, એના બદલામાં હું તમને બીજી 1000 ગાયો આપું. તો કે દાનમાં આપેલી વસ્તુ હું પાછી કોઈ દી આપતો, અને પાછી લેવાય પણ નહીં. તમે મને 1000 ગાયો આપો પણ દાનમાં પાછી આપેલી છે, એના બદલામાં આપ્યું ગણાય, એટલે એ હું સ્વીકારવા તૈયાર નથી. હવે આટલું ભૂલ, આટલી જ ભૂલો, આટલી ભૂલ. અને પેલો જે બ્રાહ્મણ હતો કે મારી ગાય તો હું લઈશ, અને 1,00,000 ગાયને માથી 10,000 આપો તો પણ મારી ગાય સિવાય હું બીજી ગાય લેવા ઈચ્છતો નથી. આટલું બોલીને પેલો બ્રાહ્મણ કચવાતે હૈયે ત્યાંથી ગયો.
કચવાતે એ ત્યાંથી ગયો અને ત્યાં નૃગરાજાની આંખમાં આંસુ આવી ગયા. હે પ્રભુ, હે દેવાદિદેવ, મારું આ એક કર્મ, મારો અંત સમૂહ આવ્યો ને, મને યમના દૂતો લઈ ગયા. યમે મને પૂછ્યું કે પ્રથમ પાપ ભોગવશો કે પુણ્ય? ત્યારે હાથ જોડીને મેં યમરાજાને કીધું, મારું પાપ કેટલું છે, મારું પુણ્ય કેટલું છે? તો કે તમારા જીવનમાં છે તો બધું પુણ્ય, એક પાપ છે, અને એ ગાય અને પેલા બ્રાહ્મણ એનો જે નિશાસો છે એટલું તમારું પાપ છે. ત્યારે તરત જ એ નૃગરાજાએ કીધું કે પહેલા હું પાપ ભોગવીશ. તો એ પાપના યોગના કારણે મને નીચ યોનિમાં જન્મ મળ્યો, કાચિંડાનો. અને સીધો મારો કાચિંડાનો જન્મ મને મળ્યો. પણ બ્રાહ્મણોને માનનાર હતો, ઉદાર હતો, તમારો દાસ હતો, તમારા દર્શનની ઈચ્છા રાખનારો હતો. એટલે આટલું જ. મને બ્રાહ્મણ પ્રત્યે અનાદર નતો, અજાણતા મારાથી ભૂલ થઈ હતી ને, એટલે મને જ્ઞાન અખંડ રહ્યું, એ જ્ઞાન અખંડ રહ્યું. આ વાત કહી અને ભગવાન સાથે જે રાજકુમારો હતા, યાદવ કુમારો હતા, એને કીધું કે જો અજાણતા પણ બ્રાહ્મણનું ધન આવી જાય, હા, તો બ્રાહ્મણનું ધન કેવું છે ખબર છે? અગ્નિ સરખું ભયંકર છે. અરે ગમે એટલો શક્તિશાળી હોય ને તો બ્રાહ્મણનું ધન પચાવી શકતો નથી. અરે એટલું નહીં, ભગવાન શ્રી કૃષ્ણ એ એમના જે પુત્રો છે ને કહે છે, નાહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મસ્વમ હિ વિષમ પ્રોક્તમ નાસ્ય પ્રતિવિધિર ભુવિ. આ દુનિયામાં જે ઝેર છે, હળાહળ વિષ છે, એને હું વિષ નથી માનતો. શું કામ? એનાથી તો કદાચ મરે તો દેહ મરે. મરવું પડે તો કેટલી વખત? એક વખત મરવું પડે, અને એની પર ચિકિત્સા કદાચ સંભવ છે. પણ બ્રાહ્મણનું ધન હરી લીધું હોય, એનો અપરાધ થયો હોય, અને એ જે વિષ છે ને, એનો કોઈ વૈદ નથી, અને એ તો જીવથી જાય. સર્પનું ઝેર કદાચ દેહથી જાય, પણ તો જીવથી જાય. એટલે વિષનું પાન કરનારો છે એને તો કેવળ, જેને સર્પે દંશ લીધો કદાચ એ એકલો મરે, પણ બ્રાહ્મણનો અપરાધ થાય ને, એ જે થાય ને, એનાથી તેનું કુળે જાય, એના કુળનો નાશ થઈ જાય. અરે એટલું નહીં, જો અજાણતા લીધું હોય ને, અજાણતા બ્રાહ્મણનું ધન આવી ગયું હોય તો 3 પેઢીનો નાશ કરે. કેટલી પેઢીનો? 3. એક પોતે, પુત્ર અને પૌત્ર, 3 પેઢીનો નાશ કરે. અને બળાત્કારે લીધું હોય, ઈરાદાપૂર્વક લીધું હોય, બળાત્કારે લીધું હોય, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પોતાના વંશજોને, પોતાના દીકરાઓને, સાંબાદિકને, પ્રદ્યુમ્નાદિકને, પૂર્વની 10 અને પાછળની 10 પેઢી સહિત 21 પેઢીનો નાશ નો કરે. એટલા માટે બ્રાહ્મણોનો અનાદર કરવો નહીં, એની આજીવિકાનું હરણ કરવું નહીં. ભક્તો, ઘણીક વખત જીવનમાં આ પ્રસંગે કહેવાનું મન થાય, કંઈક આપણે આપણા વ્યવહારિક પ્રસંગો હોય જેમાં શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે બ્રાહ્મણોની સાક્ષી કયું હોય, બરાબર, આપણે એમ થાય કે બ્રાહ્મણને બોલાવવાની નાટક ન જોઈએ આપણે કાંઈ, એ વળી દક્ષિણા આપીને, એ આપણે ખબર નથી, પણ આપણે આડકતરી રીતે બ્રાહ્મણોની આજીવિકા છીનવીએ છીએ. શું કરીએ છીએ? બ્રાહ્મણોની જે આજીવિકા છે એ આપણે હરી લીધી, અજાણતા કર્યું છે કર્મ, પણ એના પાછળનો ભાવ બ્રાહ્મણોની આજીવિકા છીનવાનો છે. અને બ્રાહ્મણોની આજીવિકા છીનવી લે ને, અને બ્રાહ્મણના આંખમાંથી જે આંસુ પડે, પૃથ્વી પર જેટલા રજ ભીંજાય, હા, એટલા વંશજો, એના વંશજો જેટલા આંખના આંસુથી જેટલા પૃથ્વીના રજકણ ભીંજાય, એટલી એની પેઢી
એ કુંભી પાકની અંદર ભયંકર વેદના ભોગવે છે, યમ યાતના ભોગવે છે. એટલા માટે બ્રાહ્મણોની આજીવિકાનું હરણ કરવું નહીં. ક્યારે એમ ન માનવું ભક્તો, કદાચ આચરણથી શિથિલ બ્રાહ્મણ દેખાય તો પણ એનું કર્તવ્ય ચૂકે છે, પણ મારે મારું કર્તવ્ય ચૂકવું નથી. મારા માટે તો શાસ્ત્ર કીધું છે, એટલે એ આપણી પૂજ્ય બુદ્ધિમાં કોઈ ફેરફાર આવવો જોઈએ નહીં. ન ગમે તો અનાદર તો નહીં. કદાચ એનું આચરણ શાસ્ત્ર સંમત ન લાગતો હોય તો પણ આપણે અનાદર તો ક્યારેય કરવો નહીં. અરે દ્રોહ તો ક્યારેય ન કરવાનો. મહારાજ કે હે ભગવાન શ્રી કૃષ્ણ એના પુત્રોને કીધું, વિપ્રમ કૃતાગશમપી નૈવ દ્રુયત મામકાહ જ્ઞંતમ બહુશપંતમ વા નમસ્કુરુત નિત્યશઃ. અપરાધી બ્રાહ્મણનો પણ ક્યારે દ્રોહ ન કરવાનો. અપરાધી યદ્યપિ દોષથી યુક્ત હોય તો એવા બ્રાહ્મણનો પણ ક્યારે દ્રોહ ન કરવો. એનું તાડન, પોતાને તાડન કરનારો હોય, પોતાને ગાળો દેતો હોય કોઈ બ્રાહ્મણ, અરે સામેથી શ્રાપ આપતો, જા તારું ધનોત્પનો થઈ જશે, તો પણ એના પ્રત્યે આપણે ક્યારે દુર્ભાવ કરવો નહીં. એને તો નમસ્કાર જ કરવા. અને ભગવાન પોતે કે હું પણ નમસ્કાર જ કરું છું. શું કરું છું? હું પણ સાવધાની પૂર્વક સમયે સમયે બ્રાહ્મણોને નમસ્કાર કરું છું. એટલે જે મારો થઈને મારા કયા પ્રમાણે નહીં વર્તે તો એ મારા દંડનો પાત્ર થાય છે. એટલે બ્રાહ્મણનો અપરાધ ક્યારેય કરવો નહીં. હવે બ્રાહ્મણ વેદ ભણેલો હોય, ન ભણેલો હોય, કેવળ પ્રાકૃત ભાષાને ભણેલો હોય, ન હોય, તો પણ એ બ્રાહ્મણ છે રાખથી ઢંકાયેલો અગ્નિ છે. હા, એનો અપરાધ ક્યારેય નહીં. ક્યારે એટલે ક્યારેય ન કરવો ભક્તો. અને મહારાજના જીવન સામે જોઈએ ને તો જેતલપુરની અંદર કેટલાક અણસમજણથી યુક્ત કેટલાક હતા, એને અવળાઈ કરીને તો પણ મહારાજે એને જમાડ્યા. તો પણ મહારાજે એના પ્રત્યે પૂર્વાગ્રહ ન રાખ્યો. જેટલું દાન દક્ષિણો આપતા એટલું જ એને આપ્યું છે. બ્રાહ્મણોનો અપરાધ ક્યારેય ન કરવો. અને બ્રાહ્મણોનો અપરાધ મહારાજે આવી રીતે સભાની અંદર, દબાણની અંદર બ્રાહ્મણો, મહારાજ કે અમે પણ વાલા ભૂદેવો ભગવાનને વાલા એવા બ્રાહ્મણોને ઘી સાકરથી મિશ્રિત એવા ભક્ષ્ય ભોજ્ય ભોજનો જમાડીને તૃપ્ત કર્યા છે. એને દક્ષિણો આપી રાજી કર્યા છે. એટલા માટે હે સુરા ભક્ત, તમે કીધું કે રાજાઓનું શું કર્તવ્ય, રાજાએ શું કરવું જોઈએ તો એનું રાજ્ય દીર્ઘકાળ સુધી ચાલે, આલોક અને પરલોકમાં બંને રીતે સુખી થાય. તો ભગવાન કહે છે આ રીતે બ્રાહ્મણોનું સેવા કરવી એ રાજાઓનું પરમ કર્તવ્ય છે. અને એ કરવાથી એની કીર્તિ આલોક અને પરલોકને વિશે વૃદ્ધિ પામે છે. તરત જ રાજર્ષિ એવા સુરા ખાચર અને બીજા પણ અન્ય ગામના ધણીઓ હતા, બધા જ ઊભા થઈ મહારાજને પગે લાગ્યા. મહારાજ, હે પ્રભુ, આપ જેમ કહો છો એમ અમે અવશ્ય કરશું. આવી રીતે મહારાજ દબાણની અંદર 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા છે. અને પ્રતિદિન આવી અદ્ભુત જ્ઞાન વાર્તા થાય. અને આવી રીતે મહારાજ 1 માસ રહી અને પછી આગળ બીજે ગામ ચાલવા તૈયાર થયા છે. એ બધી કથાઓ છે, એ આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.